મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ થઈ દાસના દાસજી, તો તન મને નાવે કેદી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી, અભ્યાસ એવો રાખવો મોટા આગળ મેલવું માના, જોઈ લિયો સહુ જીવમાં એમાં જાણો નથી કઈ જ્ઞાન, માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન, એમ સમજી સંત શાણા માન મૂકવા છે અતિતાન, દેહધારી દુખી માનથી નિર્માની રે સુખી સદાઈ, વિઘન રહે થી વેગળા વળી કષ્ટ ન આવે કાઈ, માને કરી મોટા તણો અપરાધ તે આવે બની, તે કથા સુણી છે શ્રવણે ચિત્રકેતુ સુરેશ ને શિવની, વચન દ્રોહી વિમુખથી ખોટ માનીની મોટી અતિ, અવગુણ લીએ હરિજન હરિનો એવી માન ફેરવે છે મતી, માની કેનું માને નહીં મર હોય બાલકના વેણા, આપડા પણ માં દેખે નહીં રહે અંધ દંધ દીન રેણા, કામી ક્રોધી લોભીને લજ્જા કેદી આવી જાય ઉરમાઈ, નિષ્કુળાનંદ માનીને મને લાજ શરમ નહીં કાઈ. જય સ્વામિનારાયણ. પેલા તો મહારાજને મુક્તની આપણે માફી મારે માંગવી પડે કે આ સમજાવવાનું ક્યારે થાય, તો કે મારા વર્તનમાં હોય તો બોલાય. હવે આ બધા દોષ મારી અંદર છે જ, એટલે તો ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું છું. મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી. મહારાજ અને મુક્તો પાસે કેવા થઈને રહેવું, તો કે દાસના દાસ થઈ અને આપણા મનનું ગમતું જે હોય એ બધા ઠરાવ મૂકીને રહેવું, તો તન મને નાવે કેદી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી. કાયમ એવો અભ્યાસ રહે તો આપણા તનમાં કે મનમાં ક્યારેય ત્રાસ નહીં આવે. કારણ કે આપણું મનનું ધાર્યું કરાવવા જઈએ તો આપણને કેટલા બધા જન્મ મરણે આવીને બીજી પણ પ્રાપ્તિ થઈ જાય, તો કે એવો બધો ત્રાસ નહીં થાય. અભ્યાસ એવો રાખવો મોટા આગળ મેલવું માન, મોટા પાસે માન મૂકવાનો અભ્યાસ રાખવો. જોઈ લ્યો સૌ જીવમાં એમાં જાણો નથી કઈ જ્ઞાન, તો કે એકવાર આપણે ઊંડા ઉતરીને જોવો કે મોટાનું વચન માનવામાં કોઈ નુકસાન નથી. માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન. માન મૂકી દઈએ તો આપણું સંસારમાં જસ ગવાય. સાચા અર્થમાં માન મહારાજને મુક્તોના મનમાં આપણા વિશે હેદભાવ વધે, અને માન રાખવા જઈએ તો ઉપરથી આપણું માન જાય, પછી મહારાજને મોટાની નજરમાંથી આપણે ઉતરી જઈએ. એમ સમજી સંત સાણા માન મૂકવા છે અતિતાન, તો કે માનને મૂકી દેવાનું અતિશય મનમાં તાન છે.
દેહધારી દુઃખી માનથી નિર્માની રે સુખી સદાય. આપણે દેહ ભાવ છે એટલે આપણને માન છે, તો કે માન છે ત્યાં સુધી આપણે દુઃખી છીએ, નિર્માની થઈ જઈએ તો સુખી થઈ જઈએ. વિઘ્ન રહે એથી વેગડા વળી કષ્ટ ના આવે કાંઈ, નિર્માની થઈને રહે અને પછી કોઈ ગમે તેમ બે શબ્દ બોલી જાય, એને ધ્યાન અપાય ન અપાય તો એને દુઃખ ન લાગે એટલે સત્સંગમાં ન ભેજાય અને એનાથી કષ્ટ પણ દૂર રહે, કારણ કે એને અપમાન નહીં લાગે તો એ કોઈની સાથે અણબનાવ પણ નહીં કરી બેસે, એટલે એને શાંતિ જ રહેશે અને એના મનમાં ઉદ્વેગ નહીં થાય કે મને માન ન દીધું. વધારે તો દુઃખ અંદરનું હોય છે, જો આપણું માન નથી જળવાતું તો આપણને દુઃખ થાય છે, પણ જો એને માન જ નહીં હોય તો એને એવી કઈ અસર થશે નહીં, તો એમ પણ એને શાંતિ લાગશે. માને કરી મોટા તણો અપરાધ તે આવી બની, તે કથા સુની છે શ્રવણે ચિત્રકેતુ સુરેશ ને શિવની. તો ચિત્રકેતુ રાજાની તો આપણને બધાને ખબર જ છે કે 1 કરોડ સ્ત્રી હતી, પુત્ર નથી થતો એને. પછી નારદજી એને બહુ વિનંતી કરે છે કે મને એક સંતાન આપો ને આપો. એ જો આગળ જે કીધું હતું ને અઠાગ્રહ મૂકી દેવો, તો એ અઠાગ્રહ કહેવાય. એને ઘણું સમજાવે છે કે તારા પ્રારબ્ધમાં સંતાન સુખ છે જ નહીં, પણ કોઈ વાતે માનતા નથી. પછી પરાણે એને એક પુત્ર આપે છે, પણ ત્યારે જ કહી દીધું હોય કે તારા પુત્રનું નામ તું હર્ષ અને શોક રાખજે. તો એના પુત્રનું નામ એ હર્ષ અને શોક રાખે છે. 5 વર્ષનો થાય તો બીજી રાણીઓ હોય એમને ઈર્ષ્યા આવે ને આને ઝેર દઈ મારી નાખે. ત્યાર પછી ચિત્રકેતુ રાજા બહુ વિલાપ કરે કે હું અગ્નિ સંસ્કાર કરવા જ ન દઉં, આને બસ જીવતો કરો. પછી નારદજી પર ફરી પાછા આવે છે, એને બહુ સમજાવે પણ એ માનતા નથી. જો બીજી વાર અઠાગ્રહ, પછી નારદજી એનું મન રાખવા માટે સહેજવાર માટે એના પુત્રના શરીરમાં પ્રવેશ કરે છે, જીવાત્માને પ્રવેશ કરાવે છે અને એને બેઠો થાય, અને બેઠો થઈને પુત્ર તો દોડવા જ માંડે. ચિત્રકેતુ રાજા રાડો પાડે કે ઉભો રે બેટા, ઉભો રે ઉભો રે. ત્યારે એ ઉભો નથી રહેતો, પણ પછી બહુ વિનંતી કરે ને રડવા માંડે ને પડે આખડે. ત્યારે એક વખત ઉભો રહીને કહે છે, શેના ક્યારના દીકરો દીકરો ને પુત્ર પુત્ર કરો છો, કેટલી વાર હું તમારો દીકરો બન્યો ને કેટલી વાર તમે મારા દીકરા બન્યા. એમ કહીને દીકરો તો પછી જતો રહેશે. પણ ચિત્રકેતુ રાજાને પછી જ્ઞાન થાય છે, સંસાર છોડી દેશે, કરોડ સ્ત્રીનો ત્યાગ કરી દેશે, ભગવાન ભજે. ભગવાન ભજ્યા પછી એમનામાં એટલી સિદ્ધિ આવે કે સદેહ સ્વર્ગમાં ને બધે જઈ શકે. એક વખત કૈલાસમાં ગયા હોય, શંકરના સાથળ ઉપર પાર્વતીજી ભરી સભા વચ્ચે બેઠા હોય અને એમના મનમાં એમ થઈ જાય કે ઓહો, ભરી સભામાં આવી રીતે બેસાતું હશે. આમને તો એક છે, મારે તો કરોડ સ્ત્રી હતી તો પણ હું ત્યાગ કરીને આવી ગયો. એટલે એનું એને માન આવ્યું. જેવું માન આવ્યું એટલે શંકર કઈ નથી વિચારતા, પણ પાર્વતીજીને નથી ગમતું ને દુઃખ લાગે એટલે એ શ્રાપ આપી દે કે તે જા અસુર્યોની પામ. અને પછી એ જ વૃત્તાસુર નામના રાક્ષસ થાય છે. તો કે જો એને એક માન આવ્યું તો એની ગતિ શું થઈ, તો ઇન્દ્રને એ અભિમાન આવ્યું હતું, તો ઇન્દ્રની એવી દશા થઈ. શિવને આવ્યું તો શિવની થઈ, મોહિની સ્વરૂપમાં મોહ્યાન. એ તો આપણે હવે આ બધી કથા બહુ વખત કહી દીધી છે. વચનદ્રોહી વિમુક્તિ ખોટ માનીની મોટી હતી. હવે સૌથી મોટો દોષ કયો હતો કે માન. આપણને વચનામૃતમાં કીધું કામી નભે પણ માની ન નભે. અહીં કીધું વચનદ્રોહી વિમુક્તિ. વચનદ્રોહી વિમુખ હોય ને ખોટ માનીની મોટી હતી. એ બેની જો ખોટ આવે ને એના કરતા પણ માનીને ખોટ મોટી આવે. અવગુણલીય હરિજન હરિનો એવી માન ફેરવે છે મતે. કોની હારે દ્રોહ કરી, કે મહારાજ અને મહારાજના મુક્તો સાથે. આપણે બધા જાણીએ છીએ, અલૈયા ખાચર, જીવા ખાચર, આ બધા નિર્વિકલ્પાનંદ સ્વામી, આ બધાએ શું કર્યું હતું, મહારાજ સાથે દુશ્મનાવટ કરી હતી. પહેલા મહારાજ ના જ હતા અને પછી દુશ્મનાવટ પણ મહારાજ સાથે કરી. તો હવે જ્યાં સુધી શાસ્ત્ર રહેશે ત્યાં સુધી એમના બધાના પણ ગુણ ગવાશે. માની કે એનું માને નહીં, મર હોય વાલપ ના વેણ, કોઈનું માને નહીં. ભલે ને ભગવાને કીધું હોય તો એ માને નહીં. આપ ડાપણમાં દેખે નહીં, રહે અંધધંધ દિન રહે. પોતાનું ડાપણ છે એ જોવે નહીં પોતે, અને અંધધંધ એટલે સાચું વાત મનાય નહીં, ખોટી છોડાય નહીં, અને એવી રીતે જીવે. પણ આપણે બધા એને બાહ્ય દ્રષ્ટિએ આપણે બીજાને એવું મૂલવી લઈએ કે આ એમનું ધાયરું છોડતા નથી. ત્યારે બીજાનું વિવેચન કરવા અને વિચારવામાં આપણે વિવેક રાખવો પડે. કે લાધીબાઈ હતા ભુજના, એને વિધવા હતા, તો રામાનંદ સ્વામી વખતના શિષ્ય હતા. મહારાજ આવે છે ત્યારે મહારાજ એવું કેવડાવે છે, લાધીબાઈને કહેજો કે 16 શણગાર સજીને આવે
હવે એ વાતને આપણે વિચારી તો જોઈએ કે એમણે કેટલું સમાજનું સહન કર્યું હશે. અને ઘણી વાર એવા કામ કરવા પડતા હોય કે બાહ્ય દ્રષ્ટિએ માન લાગતું હોય, કાર્ય લાગતું હોય, પણ મોટાની સોંપણી હોય એટલે એમને નિભાવવું પડતું હોય, ત્યારે પણ આપણને એમાં દોષ દેખાતો હોય, તો આપણે આપણા ડાપણે કરીને બીજામાં પાછો એવો દોષ પરટતા પહેલા પણ વિચાર કરવો. મહારાજને મુક્તો કોણની પાસે કયું કાર્ય કરાવતા હોય એ આપણને ખબર હોય નહીં, એટલે આપણે બહુ વિચારીને બોલવું. સ્વામી કહે છે, કામી ક્રોધી લોભીને લજ્જા, તો કે કામી ક્રોધી લોભી હોય એને થોડીક લાજે આવે, કેદી આવે જાય ઉર્માઈ, એમ કેવી લાજ એના અંતરમાં ક્યારેક આવે ખરી. ધારો કે લોભ કરીને ક્યારે પ્રસાદી નો કરે, થાળ નો કરે કે દાન ભેટ નો કરે, અને બધાય બોલતા હોય, કોક દિવસે મનમાં સંશય સેટ થાય, કામી નહીં તે કામાતુર થઈને જેમ તેમ વર્તન કરતા ક્યારેક એને સંશય થાય, પણ કે માનીને ક્યારેય લજ્જા પણ આવતી નથી. નિષ્કુળાનંદ માનીને મને લાજ શરમ નહીં કાંઈ, એને માનના આડે એનો દોષ દેખાતો જ નથી, એટલે એને કોઈ લાજ શરમ પણ આવતી નથી. મહારાજ અને મુક્તોના ચરણમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણને આવા કામ, ક્રોધ, લોભ, અઠાગ્રહ, ઠરાવ, માન આ બધાથી મુક્ત કરી મૂર્તિ સુખના અધિકારી કરે. જય સ્વામિનારાયણ.